मुश्किल से पागल ना कर ओ मेरे ढोलना है। મિત્રો એક સિમ્પલ ઇન્વિટેશન કાર્ડ લઈને આવી ગયા છે આપણે, ઠીક છે. મતલબ એકદમ સિમ્પલ અને પ્રોફેશનલ, ઠીક છે. એકદમ સરસ મજાનું તમે 5 જ મિનિટની અંદર ઇન્વિટેશન કાર્ડ તમારું બનાવી શકો છો. મેરેજ જો તમારા કોઈના સગા સંબંધીના કોઈ ફ્રેન્ડના બેનના આવતા હોય તો તમે એકદમ સરસ મજાનું ઇન્વિટેશન કાર્ડ બનાવી શકો છો એકદમ સરસ રીતે, ઠીક છે. આના અંદર મિત્રો તમે ગીત પણ ચેન્જ કરી શકો છો તમારે જે રાખવું હોય, ઠીક છે. ગીત હું મારા હિસાબથી રાખ્યું છે, ઠીક છે. તો એથી તમે પ્રોજેક્ટમાં જશો અને એથી તમારે પ્રોજેક્ટ મળી જશે. પહેલાં તો પેજ મળશે તમારે 1થી લઈ અને તમને ટોટલ 4 પેજ મળશે અને એક ફૂલ પ્રોજેક્ટ મળશે, ઠીક છે. તો આપણે પેજ 1માં જશું. એના અંદર શું છે મિત્રો, દેખો અહીંથી વેન્ડિંગ મતલબ જે દિવસે તમારા લગ્ન થવાના છે એ તારીખ મારે છે. ગણેશ સ્થાપના, પાટી બેસવાનું મુહૂર્ત જે પણ હોય, જે પણ લખતા હોય એ તમે બીજા નંબરમાં લખી દેવાનું છે. પછી સંગીત નાઇટ જે રાત્રિ જગો હોય છે એનામાં તમારે તારીખ અને જે પણ ટાઈમ હોય એ તમે ટાઈમ મારી શકો છો. અને આ મતલબ તમારું જે એડ્રેસ છે, ઠીક છે, જ્યાં જગ્યાએ તમારા લગ્ન થવાના છે તે જગ્યા તમારે અહીંયાથી મેન્શન કરી લેવાની છે, ઠીક છે. અને અહીંયાથી તમારે બીજું ચેન્જ કંઈ નથી કરવાનું. અહીંયાથી ગણપતિની એક જે ફોટો છે PNG છે એ તમારે એડ કરવાની છે, કારણ કે એની સાઇઝ થોડી મોટી થઈ જતી હતી અને પ્રોજેક્ટ નહોતો બનતો. તો અહીંયાથી પહેલાં આપણે એ એડ કરી લેશું. તો મિત્રો આ રીતની જે ગણેશ ભગવાનની જે શ્રી ગણેશાય નમઃ વાળી જે PNG છે આપણે એને એડ અહીંયાથી કરી લેશું. એની સાઈઝને આપણે અહીંથી ખૂબ નાની કરી લેશું. આ રીતે નાની કરી અને તમારે અહીંથી ઉપરની સાઈઝમાં આ રીતે રાખી દેવાની છે. એકદમ દેખો લાલ લીટી વચ્ચોવચ્ચ થોડી સાઈઝ નાની કરશું અને આ રીતે દેખો મિત્રો આ રીતે પરફેક્ટ આપણે રાખી દેવાની છે. આ તમારું પેજ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તમારે અહીંથી ચેન્જ કરવાની છે તારીખ. તો મિત્રો આ રીતે તમારે જે પણ તમારે તારીખ વાર જે છે અહીંયા દેખો સન્ડે, ફ્રાઈડે, સેટરડે જે તમારે વાર આવતા હોય એ રીતે તમારે વાર અહીંયા લખી દેવાના છે, જે મહિનો આવતો હોય. તો આ રીતે મિત્રો તમારે જે પણ વાર આવતા હોય તમારે વાર લખી દેવાના છે. એડ્રેસ પણ પરફેક્ટ મારી દેવાનું છે. પછી તમારે અહીંયાથી તમારે ક્રિએટ ફ્રેમ અસ PNG પર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો અહીંયાથી તમારે જે પણ છે એ PNG મતલબ ફોટો બની જશે, ઠીક છે. અને અહીંયાથી આપણે બીજા નંબરવાળા પેજ પર જતા રહેશું. અહીંયાથી દેખો બીજા નંબરવાળા પેજ પણ કંઈ પણ ખાસ કરવાની જરૂર નથી. તમારે અહીંયાથી દેખો જે ઉપરવાળું છે એકદમ પરફેક્ટ એ રીતે જ રાખવાનું છે. તમારે અહીંયાથી સોનલ માહિર જે નામ છે એ તમારે અહીંયાથી ચેન્જ કરવાનું રહેશે, ઠીક છે. તો અહીંયાથી તમારા નામ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નામ જે પણ તમારે રાખવું હોય એ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો, ઠીક છે. અહીંયાથી તમારે જે પણ નામ લખવું હોય તમે અહીંયાથી લખી શકો છો મિત્રો, ઠીક છે. અને બીજું કે અહીંયા નીચે જે ટેક્સ્ટ છે એના અંદર પણ તમારે ઘણું બધું અહીંયાથી ચેન્જ કરવાનું છે. દેખો અહીંયાથી જોઈન અસ ફોર ધ અહીંયાથી નીચે જશો તમે અહીંયાથી દેખો અહીંયાથી તારીખ મારેલી છે તો તમારે તારીખ ચેન્જ કરવાની છે. પછી અહીંયાથી તમારે અહીંયા ડીસા લખેલું છે, તમારે જે પણ શહેર લાગતું હોય એ શહેર તમારું ગામ મતલબ જે પણ હોય એ તમારે અહીંયાથી લખી દેવાનું છે અને પછી તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે, ઠીક છે. આ તમારે ચેન્જ જરૂર કરવાનું છે મિત્રો. અહીંયાથી તમારે કંઈ નથી કરવાનું. આ પેજને પણ આ રીતે આપણે ક્રિએટ ફ્રેમ અસ PNG ઉપર ક્લિક કરી અને આનો પણ એક ફોટો બનાવી દેવાનો છે. પાછું આપણે બેક જતા રહીશું અને પેજ 3 પર ક્લિક કરશું અને આ રીતનું પેજ 3 ખુલી જશે. બ્યુટીફુલ બ્રાઇટ સોનલ, ઠીક છે. તો અહીંથી તમારે એ તો પરફેક્ટ રાખવાનું છે. તમારી સોનલનું જે નામ છે આપણે ચેન્જ કરી દેવાનું છે. આ તમામ જે ફોન્ટ છે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને પ્રોજેક્ટ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર જ મળી જશે, ઠીક છે. તો મિત્રો સોનલ નામ ચેન્જ કર્યા પછી તમારે અહીંથી ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપ કરી લેવાનું છે. પાછું અહીંયાથી એક ગ્રુપ ખુલી જશે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી ફોટો નાખવાનો છે. તમારે જે પણ તમારે ફોટો નાખવાનો છે એ ફોટો અહીંયાથી નાખી દેવાનો છે. અત્યારે મારી પાસે કોઈ ફોટો તમારે તમારી રીતે સેટ કરી લેવાનો છે, ઠીક છે. આ રીતે સેટ કરી અને સાઈઝ તો પરફેક્ટ એટલી જ રાખવાની છે. તમારે બેગ જતું રહેવાનું છે, બેગ જતું રહેવાનું છે. આ રીતે પરફેક્ટ થઈ જશે, ઠીક છે. પાછા બેગ જતા રહેશું. સોરી મિત્રો, પેજ 3માં આવવાનું છે પાછું આપણે.
મિત્રો પેજ 3ની અંદર આવશો તો અહીંયાથી તમારે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ અહીંયાથી નહીં નાખેલું હોય, કેમ કે એની સાઇઝ મોટી હતી એટલે આપણે ના નાખી શકીએ. તો આપણે અહીંયાથી ડાઉનલોડમાં જઈ અને એ જે પણ તો આ રીતની જે આપણે પીએનજી હતી એ આપણે લઈ લેવાની છે ને એથી તમારે એની સાઇઝને આ રીતે મોટી કરવાની છે અને પરફેક્ટ આપણે એને આ રીતે નીચે લઈ લેવાની છે. આ રીતે સૌની નીચે લઈ લઈશું, એકદમ પરફેક્ટ આપણું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ જશે. પછી શું કરવાનું છે, એથી પછી આને એક્સપોર્ટ અહીંયા મતલબ જે આપણે પીએનજી બનાવવાની છે, જે ફોટો બનાવવાનો છે એના પર ક્લિક કરીને એથી એક્સપોર્ટ કરી દેવાનું છે. ઠીક છે, આ રીતે પ્રોસેસ જે ચોથા નંબરનું પેજ છે એ રીતનું આ રીતની એના અંદર પણ પ્રોસેસ છે. આના અંદર તમારે જઈ અને તમારે ફોટો ચેન્જ કરી લેવાનો છે. ફોટો ચેન્જ કર્યા છે, જે બેકગ્રાઉન્ડ તમારે એડ કરી લેવાનું છે, હેન્ડસમ ગ્રૂમ અને બ્યુટીફુલ બ્રાન્ડથી તમારે આના અંદર જે માયર નામ લખેલું છે તમારે ચેન્જ કરવાનું છે. ઠીક છે, તો મિત્રો આટલું જ હતું, એકદમ પરફેક્ટ સ્ટેટસ તમારું આનામાં બની ગયું છે. ઠીક છે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.